વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 જે દ્વિતીય પરીક્ષાની અસાઇનમેન્ટ આવી છે એમાં વિભાગ સીમાં પ્રકરણ નંબર 7 જોઈશું. આનાથી પહેલાં આપણે વિભાગ બી અને વિભાગ એ થઈ ગયો છે. વિભાગ સીનું પ્રકરણ નંબર 6 પર વિડીયો આવી ગયા છે. ચલો, તો પહેલું છે સાબિત કરો કે ત્રિકોણની બે બાજુઓ સમાન હોય. તો આપણે સાબિત કરવાનું ત્રિકોણની બે બાજુ એટલે કે સમદ્વિબાજુ ત્રિકોણની બે બાજુઓ સમાન હોય તેમના સામેના ખૂણા સમાન હોય. પ્રમેય 7.2 છે. તો આપણે પક્ષ જો આ ત્રિકોણ દોર્યું, આ એ બી અને એસી શું છે? સમાન છે. તો લખીએ અહીંયા પક્ષ મુજબ પક્ષ બરાબર શું આવશે? ત્રિકોણ એ બી સી માં શું છે? એ બી બરાબર એસી. શું છે? એ બી બરાબર એસી છે. હવે આપણે સાબિત શું કરવાનું છે કે એમના સામેના ખૂણા. તો એ બી નો સામેનો ખૂણો કયો થયો? સી. તો આપણે સાધ્યમાં લખીએ જે સાબિત કરવાનું એટલે ખૂણો સી અને એ સી નો સામેનો ખૂણો બી. જોવાનું એ બી સિવાય બીજું કયું બચે છે? તો એ બી ની નીચે લખવાનું. એ સી માં ત્રિકોણમાં એ બી સી છે તો એ સી છે તો કયું નથી? બી. તો એમનો સામેનો ખૂણો થયો. ચલો હવે જોઈએ સાબિતી. તો સાબિતીમાં લખો ખૂણો એ ડી નો, આપણે એ ડી ત્રિકોણ તો દોર્યો, પછી આપણે દોરવાનું ખૂણો એ ડી નો દ્વિભાજક હોય તેવો રેખાખંડ એડી દોરો. આપણે આ રેખાખંડ એડી દોરવાનો. ખૂણો એ દ્વિભાજક છે એટલે આ બે ખૂણા હોય એ બે સરખા ભાગમાં વિભાજિત કરે એને શું કહેવાય? દ્વિભાજક. ચલો, તો હવે અહીંયા બે ત્રિકોણ બને છે. તમે જોવો છો આ એ ડી બી. તો લખવાનું ત્રિકોણ એ ડી બી અને બીજો ત્રિકોણ કયો છે? એ ડી સી માટે હવે આપણે આપેલું છે એ બી, આમાં એ બી અને આમાં એસી પક્ષ મુજબ. તો એ બી બરાબર એસી પક્ષ મુજબ. પછી જો આ એડી છે બંને ત્રિકોણમાં સામાન્ય બાજુ છે. આ ત્રિકોણ જોવો તો આમાં બી એડી આવે અને આ ત્રિકોણ જોવો તો આમાં બી એડી આવે. તો એડી બરાબર એડી સામાન્ય બાજુ. આપણે કોઈ પણ ત્રણ શરત બરાબર કરવાના અને પછી એના ઉપરથી ત્રિકોણ એકરૂપ સાબિત કરવાનો. ચલો હવે છે જો આ બી એ ડી અને સી એ ડી એટલે દ્વિભાજક છે એટલે બે ખૂણા બી કેવા થશે? સમાન થશે. તો લખીએ ખૂણો બી એ ડી બરાબર ખૂણો સી એ ડી. કેમ કે ખૂણો એ નો દ્વિભાજક. હવે જો અહીંયા લખ્યું એના ઉપરથી નહીં જો, આકૃતિ ઉપરથી જો. આ શું થઈ? બાજુ થઈ. આ બાજુ થઈ પછી વચ્ચે ખૂણો આવ્યો અને પાછી આ શું આવી? બાજુ આવી. તો કઈ શરત મુજબ? બા મુજબ લખવાનું નીચે ત્રિકોણ કયો? એ ડી બી એકરૂપ ત્રિકોણ એ ડી સી કઈ શરત મુજબ? બા શરત મુજબ. કઈ શરત મુજબ? બા મુજબ શરત મુજબ. હવે ત્રિકોણ એકરૂપ હોય તો એનું રૂપ ખૂણા બાજુ બધું કેવું હોય? સમાન હોય. તેથી લખવાનું ખૂણો બી બરાબર ખૂણો સી. કેના મુજબ? સીટી મુજબ. થયું? ચલો, તો આ થઈ ગયો પહેલો. હવે આપણે જોવાનો છે બીજો દાખલો. આકૃતિ આપેલી છે અહીંયા જો. એલ અને એમ, આ રેખા એલ અને એમ બે સમાંતર રેખાઓ છે. એલ અને એમ સમાંતર છે. બીજી બે સમાંતર રેખા પી અને ક્યુ છે. તો તેમને છેદે છે. તો સાબિત કરો કે આ એ બી સી અને સી ડી એ એટલે એ બી સી એટલે આ ખૂણો, આ ત્રિકોણ આખો અને ત્રિકોણ સી ડી એ આ વાળો ત્રિકોણ, ઊંધો ત્રિકોણ અને સરખો ત્રિકોણ એ બે એકરૂપ છે એમ આપણે સાબિત કરવાનું છે. તો હવે આપણે ખબર છે રેખા એલ લખીએ અહીંયા એલ સમાંતર એમ અને આ રેખા એલ છે, આ રેખા એમ છે, બંને સમાંતર છે તો એની છેદિકા કઈ થઈ? એસી થઈ. તો લખવાની એસી તેની છેદિકા છે.
શું છે? AC તેની છેદિકા છે. હવે છેદિકાથી જો અહીંયા યુગ્મ કોણ બને છે, આ રેખા L અને આ M, તો અહીંયા બને છે ને, કયો બને છે? DAC. એટલે DAC એટલે આ વાળો ખૂણો, તો લખવાનું ખૂણો DAC બરાબર ACB, આ ખૂણો બરાબર ACB. કેમ? અંતયુગ્મ કોણ. અને પરિણામ નંબર 1 આપી દે. એટલે જો આ બે રેખા હતી, આમ એની છેદિકા થઈ, એટલે અહીંયા Z બને છે DAC અને ACB. હવે એવી જ રીતે તમને બીજી રેખા કઈ સમાંતર કીધી છે? આ P અને આ Q. તો જો આ P ને આ Q, એની છેદિકા પણ કઈ છે? AC છે. તે લખવાનું P સમાંતર Q અને છેદિકા AC છે. હવે આ છે, આમ સમાંતર છે, તો આ છેદિકા છે, તો જો અહીંયા N બને છે. હા, તો કયો ખૂણો? BAC. તો લખવાનું ખૂણો BAC એટલે આ વાળો ખૂણો BAC અને ACD આ વાળો ખૂણો થયો ને N બરાબર ACD. કેમ? અંતયુગ્મ કોણ. અને આપી દઈએ પરિણામ નંબર 2. થયું. હવે આપણે ત્રિકોણ કયા બે સાબિત કરવાના છે? ABC અને CDA. તો લખીએ ત્રિકોણ ABC અને કયો છે? CDA. એ માટે પેલું તો આપણે લખીએ, આગળ આપણે જોયું તો અહીંયા શું છે? DAC બરાબર ACB અને બીજું નીચે BAC બરાબર ACD. તો લખીએ એના મુજબ ખૂણો ACB બરાબર ખૂણો DAC થાય. કેમ? સમીકરણ 1 પરથી. એવી રીતે બીજું છે BAC છે ને, BAC ખૂણો ACD. ACD. કેમ? સમીકરણ 2 પરથી. થયું. હવે જો આમાં સામાન્ય બાજુ કઈ થાય છે? આકૃતિ જો આ બે ત્રિકોણ છે, આ બે ખૂણા તો આવે, પણ આ AC શું છે? બંને ત્રિકોણમાં સામાન્ય બાજુ છે, તો લખવાનું AC બરાબર AC. કેમ? સામાન્ય બાજુ. થયું. 3 આપણે બરાબર મળી ગયું. તો તેથી લખવાનું ખૂણો ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ CDA. હવે કઈ શરત મુજબ? તો આપણે જોઈએ. જો આ ખૂણો છે, આ ખૂણો છે અને વચ્ચે શું છે? બાજુ. થયું ને? ખૂ બા ખૂ. આ ત્રિકોણમાં જોઈએ, આ ખૂણો, આ બાજુ અને આ પાછો ખૂણો. એવી રીતે આ ત્રિકોણમાં જઈએ તો ખૂણો, બાજુ અને આ ખૂણો. તો ખૂ બા ખૂ શરત મુજબ આ ત્રિકોણ છે એકરૂપ થયો. ખૂ બા ખૂ શરત મુજબ આ ત્રિકોણ કેવો થયો? એકરૂપ થયો. હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર 3. શું કીધું છે પ્રશ્ન નંબર 3માં? ત્રિકોણ ABC ની બાજુઓ AC અને AB પરના બે વેધ BE અને CF સમાન છે. હવે બે વેધ છે એ સમાન કીધા છે, એટલે પક્ષમાં શું આપેલું છે? BE બરાબર CF. તો સાબિત કરો કે આ ABE આ વાળો આટલો ત્રિકોણ અને ACF આ વાળો ત્રિકોણ એ બંને કેવા છે? એકરૂપ છે. એટલે જો આ વાળો ત્રિકોણ અને આ વાળો ત્રિકોણ એ બંને કેવા? એકરૂપ સાબિત કરવાના છે. તો અહીંયા લખીએ પક્ષમાં શું આપેલું છે? વેધ સમાન છે, તો લખવાનું શું છે? CBE બરાબર CF. સાધ્ય આપણે આપ્યું છે ત્રિકોણ ABE એકરૂપ ત્રિકોણ ACF. થયું. તો લખો. હવે જોઈએ સાબિતી. હવે સાબિતીમાં ત્રિકોણ લેવાના. ત્રિકોણ ABE અને ત્રિકોણ ACF માટે. હવે BE અને CF તો છે જ. BE બરાબર CF. કેમ? પક્ષ
મુજબ છે, પક્ષ મુજબ. હવે જો આ એફ અને ઈ શું છે? કાટખૂણો છે. તો લખીએ એફ બરાબર ખૂણો, સોરી, અહીંયા ઈ બરાબર ખૂણો એફ. અહીંયા બી એ બી છે એટલે શું આવશે? કાટખૂણો. હવે જો આ બંને ત્રિકોણમાં આ ખૂણો સામાન્ય આવે છે. જો કયો ખૂણો? ઈ અથવા તો ઈ એ એફ આવે છે ને, ઈ એ એફ અથવા તો ઈ એ બી. ઈ એ બી આ ત્રિકોણમાં ઈ એ બી અને એફ એ સી બંનેમાં સામાન્ય ખૂણો છે. તો લખવાનો ખૂણો ઈ એ બી બરાબર કયો ખૂણો? સી એ એફ. સી એ એફ અથવા તો એફ એ સી, જે લખવું હોય. સામાન્ય ખૂણો. હવે જો સામાન્ય ખૂણો, આ ખૂણો થયો. જો શું થયું આમાં? પેલું તો બીઈ, આ ત્રિકોણ લઈએ. બીઈ શું થઈ? બાજુ થઈ. પછી આ બી બાજુ. પછી ઈ અને એફ શું થયો? કાટખૂણો થયો. અને પછી ખૂણો. તો આમાં કઈ શરત થશે? તો જો અહીંયા બી આ ખૂણો કાટખૂણો જોઈ, તો ખૂ ખૂ અને આ બાજુ. ખૂ ખૂ બા ઉપરથી થઈ ને, ઈ ખૂણો, આ એ ખૂણો અને પછી આ બાજુ. તો લખવાનું ત્રિકોણ કયો છે? એ બી ઈ એકરૂપ ત્રિકોણ એ સી એફ કઈ શરત મુજબ? ખૂ ખૂ બા મુજબ. કેના મુજબ? ખૂ ખૂ બા મુજબ. હવે આખો ત્રિકોણ એકરૂપ છે તો આપણે કહી શકીએ કે એ બી અને એ સી પણ કેવા થાય? સમાન થાય. તો લખીએ એ બી ઇક્વલ ટુ એ સી. કેના મુજબ? સીપી સીટી મુજબ. એટલે કે ત્રિકોણ છે એ કેવો છે? સમબાજુ ત્રિકોણ, સમદ્વિબાજુ ત્રિકોણ છે. તેથી બે બાજુ સરખી છે. ત્રિકોણ એ બી સી એ સમદ્વિબાજુ ત્રિકોણ છે. ચલો હવે જોઈએ દાખલા નંબર 4. દાખલા નંબર 4માં આપેલ આકૃતિ આપેલી છે. PQ બરાબર ST, QU બરાબર TR અને PQ લંબ છે. શું છે? PQ લંબ Q2 છે તથા ST લંબ બી શું છે? TQ છે. એટલે TQ અથવા તો QT એક જ. તો સાબિત કરો કે PR અને SU એ કેવા છે? સમાન છે. તો અહીંયા તો પેલું આપણે આપેલું જ છે. શું આપેલું છે? પક્ષ. શું છે? QU બરાબર આ QU બરાબર TR આપેલું છે. તો હવે આ બંને બાજુ છે ને QU શું ઉમેરતા? આ જે વચલો ભાગ છે UR એ ઉમેરતા. UR બરાબર TR પ્લસ UR. બંને બાજુ UR ઉમેરતા. તો શું થઈ જાય? આ QU અને UR તો QR થઈ જાય. QR બરાબર UR અને R2 તો શું થઈ જાય? UT થઈ જાય અથવા તો TU થઈ જાય. પરિણામ નંબર 1. આપણે ખબર છે સાધ્ય શું છે? PR બરાબર SU. હવે જોઈએ સાબિતી. સાબિતીમાં શું આપેલું છે? તો પહેલા તો જોઈએ કયો ત્રિકોણ? PQR માં ત્રિકોણ PQR અને બીજો ત્રિકોણ કયો છે? STU માટે. STU આ PQR અને STU માટે. હવે જો આમાં Q અને T બંને કેવા છે? કાટખૂણા છે. તો લખીએ PQR બરાબર STU ખૂણો. કેમ? કાટખૂણો લંબ છે એટલે. પછી આપણે ઉપર આપેલું જ છે PQ બરાબર ST પક્ષ મુજબ. અહીં લખી દેવાનું PQ બરાબર ST આપેલું છે એટલે. હવે ત્રીજું આપણે જોયું QR બરાબર TU. QR બરાબર TU
ટીયુ પરિણામ 1 પરથી. હવે જો આમાં જો કાટખૂણો છે લંબ કીધું છે, જ્યારે બી લંબ આવે ને ત્યારે કાકબા શરત આવે. અહીંયા કીધું છે ને પીક્યુ લંબ ક્યુટી છે અને એસટી લંબ ટીક્યુ છે. તો જ્યારે બી લંબ હોય અને કાટખૂણો લંબ હોય એટલે કાટખૂણો હોય ત્યારે કઈ શરત આવે? કાકબા શરત આવે. ત્યારે બા ખુબા શરત લેવાની નહીં. તો જોઈએ હવે અહીંયા ત્રિકોણ, જો આ પી ક્યુ આર આ ખૂણો કાટખૂણો થયો, પછી આ એની બાજુ થઈ અને આ એનો કર્ણ થયો ને. તો લખીએ અહીંયા ત્રિકોણ પી ક્યુ આર એકરૂપ, ત્રિકોણ એસ ટી યુ કેના મુજબ? કાકબા. કેના મુજબ? કાકબા મુજબ. તો હવે લખીએ તેથી કાકબા શરત થઈ. તો લખવાનું શું આવશે? તેથી આ જે આખું ત્રિકોણ એકરૂપ છે તો પી આર બરાબર એસયુ, સીપી સીટી મુજબ. ચલો હવે જોઈએ દાખલા નંબર 5. આકૃતિ આપેલી છે, આમાં એવું જ કરવાનું છે. જો બી એ લંબ એસી છે, બી એ લંબ શું છે? એસી, અને ડીઈ લંબ ડીએફ છે, ડીઈ લંબ ડીએફ છે. એટલે અહીંયા કાટખૂણો તથા બીએ અને ડીઈ કેવા છે? સમાન છે. અને બીએફ અને સીઈ અથવા તો ઈસી કેવા છે? સમાન છે. તો જોઈએ અહીંયા કને પક્ષમાં પેલું તો શું આપેલું છે? બીએ બરાબર ડી. હવે બીજું શું છે? બીએફ બરાબર ઈસી. તો હવે આ બીએફ છે આટલું, બીએફ એને સીઈ, તો આમાં આપણે એફસી ઉમેરીએ બંને બાજુ, એફસી ઈસી પ્લસ એફસી. જો આ બીએફ હતું એમાં એફસી ઉમેર્યું, એવી રીતે સીઈ હતું એમાં એફસી ઉમેર્યું, તો આખું બી થયું અને આ શું થયું? બીસી. તો આવશે બીસી બરાબર ઈએફ. પરિણામ નંબર 1. સાધ્ય શું છે? કે ત્રિકોણ એ બી સી એકરૂપ ત્રિકોણ ડીઈ એફ. સોરી, અહીંયા જે આ ખૂણો તો કાકબા નહીં આવે. કઈ આવશે? કેમ કે આ કર્ણ બને છે એટલે અહીંયા બા ખુ બા શરત આવશે. કઈ આવશે? બા ખુ બા શરત. આગળ જે હતું ને, કેમ કે આ કર્ણ થાય છે, કર્ણ તો આપણે બરાબર સાબિત કરવાનો છે એટલે બા ખુ બા. કેમ કે આ બા બાજુ, આ ખૂણો અને આ બાજુ, એટલે બા ખુ બા શરત મુજબ અહીંયા સીપી સીટી થશે. લંબ કીધો છે પણ આપણે કર્ણ સમાન એવું આપેલું નથી, એ સાબિત કરવાનું છે. કર્ણ બે સમાન છે એટલે. એ તો લંબ હોય તો આપણે કાકબા લેવાની, જો કર્ણ આપેલો હોય તો. હવે જો આમાં જોઈશું, આમાં આવશે શું છે? ત્રિકોણ સાધ્ય થયું, બંને એકરૂપ છે. હવે લખીએ સાબિતી. ચલો સાબિતીમાં આવશે પહેલું કયો? ત્રિકોણ એ બી સી અને ત્રિકોણ ડીઈ એફ માટે. ત્રિકોણ છે બંને એબીસી અને ડીઈ એફ માટે. શું કરવાનું? પહેલાં તો આપણે ઉપર આપેલું છે આ બીએ અને ડીઈ સમાન છે, લખવાનું બીએ બરાબર ડીઈ. કેમ? પક્ષ મુજબ આપેલું છે આટલું. પછી આપણે જોયું બીસી અને ઈએફ. આ બીસી અને ઈએફ આપણે બીસી બરાબર ઈએફ. તો શું આવશે? પરિણામ 1 પરથી કર્યું ને આપણે, પરિણામ 1 પરથી. હવે જો ખૂણો બીએસી અને ઈડીએફ બંને કાટખૂણા છે તો લખવાનું બીએસી બરાબર ખૂણો ઈડીએફ. કેમ? કાટખૂણો. હવે જો આમાં આવે છે એક બાજુ આવે છે, આ શું આવે છે? કાટખૂણો આવે છે, અને આ એની કર્ણ થયું ને સામેની બાજુ થાય ને. તો હવે આમાં કાકબા શરત આવે, પહેલામાં ના આવે. કેમ? કર્ણ આપણે અહીંયા કર્ણ જો બીસી બરાબર ઈએફ આપેલા છે, બંનેમાં એ કર્ણ છે એટલે અહીંયા કાકબા શરત મુજબથી ત્રિકોણ એકરૂપ થશે.
ABC એકરૂપ ત્રિકોણ DEF. હવે જો BC એ કર્ણ થયો, આ કાટખૂણો થયો, આ એક બાજુ થઈ એટલે આ બાજુ AC અને આ બાજુ કઈ આવી DF એ બી કેવા થાય? સમાન થાય. તો અહીંયા લખીએ કઈ શરત મુજબ? કા ક બા શરત મુજબ આ ત્રિકોણ કેવા છે? એકરૂપ છે. ચલો હવે જોઈએ દાખલા નંબર 6. શું કીધું છે દાખલા નંબર 6 માં? ABC અને DEF છે, બે છે. BC પર આવેલો છે એ પાયો એનો શું છે? BC છે. શું છે પાયો? BC છે. તો શું સાબિત કરે? સમદ્વિબાજુ ત્રિકોણ છે. ABC અને DBC એ સમાન પાયા BC પર આવેલો છે અને બે સમદ્વિબાજુ ત્રિકોણ છે એટલે આ AB અને AC સમાન છે. આમાં BD અને DCB કેવું છે? સમાન છે. તો સાબિત કરો કે ABD અને ACD એ બરાબર થાય. તો અહીંયા પેલું તો લખીએ ત્રિકોણ ABC માં AB અને AC શું છે? બરાબર. AB બરાબર AC છે. AB બરાબર AC છે. તો હવે સમાન બાજુ હોય તો એમના સામેના ખૂણા, આ AB બાજુ છે તો એનો સામેનો ખૂણો કયો થયો? આ ખૂણો આપણે લેવો હોય ACB. તો લખીએ ખૂણો ACB. એવી રીતે AC બાજુ છે એનો સામેનો ખૂણો ABC. કેમ? પ્રમેય 7.2 કે સમાન બાજુ હોય તો સામેના ખૂણા કેવા થાય? સમાન થાય. એટલે આ ખૂણો આવી ગયો. આ બાજુ હતી તો ACB આવી અને આ બાજુ હતી તો ABC આવી. અને આપીએ પરિણામ નંબર 1. એવી જ રીતે કયો ત્રિકોણ લેવાનો? DBC માં BD બરાબર DC છે. BD બરાબર DC. તો હવે BD નો સામેનો ખૂણો કયો થાય? DCB થાય. ખૂણો DCB બરાબર આનો સામેનો ખૂણો DBC. પ્રમેય 7.2 મુજબ સમીકરણ નંબર 2 એ સમાન બાજુ હોય તો સામેના ખૂણા કેવા થાય? સમાન થાય. હવે આપણે પરિણામ 1 અને કયો આવ્યું? ACB અને DCB. પરિણામ 1 અને 2 નો સરવાળો કરતા જો લખો ખૂણો ACB વત્તા ખૂણો DCB બરાબર ખૂણો ABC વત્તા ખૂણો DBC. જોઈએ હવે ACB એટલે આ વાળો અડધો ખૂણો અને પછી કીધું છે DCB એટલે આખો ખૂણો. આખો ખૂણો કયો થઈ ગયો? ખૂણો ACD થઈ ગયો. આપણે હતું જ આયરું ACD. એવી જ રીતે ખૂણો ABC છે. આ ABC અને DBC તો એ આખો ABD થઈ ગયો બરાબર ખૂણો ABD. જે આપણે હતું ABD બરાબર ACD જે સાબિત થઈ ગયું. તમે ક્રમમાં ઉઠલાવી શકો ABD બરાબર ACD એ રીતે પણ લખી શકાય. આ રીતે પણ સાચું પડે.